નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. હવે આપણને બધાને ખબર છે કે સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે, તો કે દુબઈમાં. હવે દુબઈથી ઇન્ડિયામાં જો સોનું લાવવું છે તો કયા નિયમોનું પાલન કરવું પડશે, કયા નિયમ ફોલો કરવા પડશે, તો એ હું આપને જણાવી દઉં. 6 મહિના સુધી દુબઈમાં તમે રહેલા હોવા જોઈએ, જેમ કે તમે સ્ટડી કરતા હો, જોબ કરતા હો કે પછી બિઝનેસ કરતા હોય, વોટ એવર, પણ તમે 6 મહિના ત્યાં રોકાયેલા હોવા જોઈએ. અને ઇન્ડિયામાં પણ તમારું ફેમિલી હોવું જોઈએ, જેમ કે દાદા પરદાદા એવી રીતે તમારું ફેમિલી હોવું જોઈએ, તો તમે દુબઈથી સોનું જે તમારા દેશમાં લઈ જઈ શકો છો. આ સાથે જો વાત કરીએ તો કયા સ્વરૂપે તમે લઈ જઈ શકો છો, તો કે ઘરેણાં, જ્વેલરીના સ્વરૂપે, જેમ કે વીંટી, બુટ્ટી કે પછી બેંગલ્સ, એવી રીતે તમે લાવી શકો છો. હવે કોણ અને કેટલું સોનું લાવી શકે છે, તો જો પુરુષ હશે તો 20 ગ્રામ જેટલું સોનું ઇન્ડિયા લાવી શકે છે, અને જો સ્ત્રી હશે તો 40 ગ્રામ જેટલું સોનું લાવી શકે છે. પણ એમાં કેટલી કિંમતનું, તો કે પુરુષ હશે તો 20 ગ્રામના સોનાની વાત કરીએ તો એની કિંમત 45,000 હોય, તો 50,000 રૂપિયા સુધીનું જે સોનું છે એ લાવી શકે છે. અને એના કરતાં જો વધારે હશે, જેમ કે 20 ગ્રામ સુધી અલાઉડ છે, હવે જો 22 ગ્રામનું થઈ ગયું તો પછી એની ઉપર કસ્ટમ ડ્યુટી ભરવી પડશે, કારણ કે કિંમત પણ વધી જશે. 50,000 કરતાં વધારે લિમિટ થઈ જશે તો કસ્ટમ ડ્યુટી ભરવી પડશે. આ સાથે મહિલાઓની વાત કરીએ તો 40 ગ્રામ સોનું લાવી શકે છે, પરંતુ એ પણ 1 લાખ જેટલી અમાઉન્ટ થવી જોઈએ. જો એના કરતાં વધી જાય તો પછી એને પણ કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. તો આ નિયમો ફોલો કરવા પડે છે. આ સાથે જો વાત કરીએ તો હવે આપણને એમ થાય કે કસ્ટમ ડ્યુટી, આ કસ્ટમ ડ્યુટી શું છે? તો કસ્ટમ ડ્યુટી એક પ્રકારનો ટેક્સ છે જે સરકાર વસૂલે છે. તમે કોઈ પણ બીજા દેશમાંથી પોતાના દેશમાં વસ્તુ લઈને આવો છો તો એની પાછળ કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે, અને એ સાચી બતાવવી પડે છે. જો તમે સ્મગલિંગ કરો છો, એટલે કે સ્મગલિંગ ઇન ધ સેન્સ કે તમે છુપાઈને સોનું લાવો છો, અને તો તમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે. કઈ રીતે? તો કે તમારે દંડ ભરવો પડી શકે છે, યા તો પછી સોના કરતાં પણ વધારે કિંમત ચૂકવવી પડે છે, જેલ પણ જવું પડી શકે છે. તો આ છાનામાના તમે સોનું ત્યાંથી લાવો છો તો આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. હવે જો તમારે ભૂલથી સોનું વધારે આવી ગયું છે, લિમિટ કરતાં વધારે, જેમ મેં આપને જણાવ્યું 20 ગ્રામ 40 ગ્રામની જે લિમિટ દર્શાવી એ પ્રમાણે જો કદાચ સોનું વધારે આવી જાય છે તો તમારે એરપોર્ટ પર જાણ કરવાની હોય છે, અને ત્યાં એક ફોર્મ ભરવાનું હોય છે જેને કહેવામાં આવે છે ડિક્લેરેશન ફોર્મ. તો એ ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ જો સ્મગલિંગ કરી હશે તો એના માટે દંડ, પૈસા આપવા પડે છે, યા તો પછી જેલ સુધીની પણ જે કાર્યવાહી છે થઈ શકે છે. તો આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તો આ એ લિમિટ છે. તો તમે દુબઈથી સોનું લાવવું હોય તો લાવી શકો છો, પરંતુ મર્યાદા જેટલું જ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.